તમે કેમ નથી સમજતા સૂરજ? હું આ ગરીબીમાં જીવી શકતી નથી. અને આપણી દીકરી છો, શું તે પણ હવે તને ભાર લાગવા લાગી છે? હું વિક્રમ સાથે જઈ રહી છું. ઓછામાં ઓછું એ તો મને એ જિંદગી આપશે જેની હું હકદાર છું. જેને અમીર બનવું હોય તેને સંબંધો નડતા નથી. આ કહાની છે દીપકની. ઉંમર માત્ર 23 વર્ષ, પણ આંખોમાં એવા સપના કે જાણે આખું આકાશ પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લેશે. દીપક એક સાધારણ મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવ્યો હતો. તેના પિતા સરકારી કચેરીમાં ક્લાર્ક હતા અને મા ઘર સંભાળનારી ગૃહિણી. દીપકે પોતાની મહેનતથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી અને અમદાવાદની એક પ્રતિષ્ઠિત કંપનીમાં તેને નોકરી મળી ગઈ હતી. તે ખુશ હતો. તેને લાગતું હતું કે હવે તે પોતાના મા બાપને એ બધા સુખ આપી શકશે જેના માટે તેમણે આખી જિંદગી સંઘર્ષ કર્યો હતો. ઓફિસનું વાતાવરણ નવું હતું, લોકો નવા હતા અને જવાબદારીઓ પણ નવી હતી. એ જ ઓફિસમાં કામ કરતી હતી આરાધ્યા. નામ જેટલું પવિત્ર તેટલો જ તેનો સ્વભાવ. તેની સાદગીએ પહેલી નજરમાં જ દીપકનું દિલ જીતી લીધું હતું. આરાધ્યા ખૂબ સમજદાર અને સધીલેલી છોકરી હતી. લંચના સમયે બંને મળતા. પહેલા કામની વાતો થતી, પછી મિત્રતા, અને ધીમે ધીમે એ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બંનેના વિચાર મળતા, સપનાઓ મળતા, પરંતુ એક વાત નહોતી મળતી: પરિવાર. દીપક એક સામાન્ય પરિવારનો હતો, જ્યારે આરાધ્યાના પિતા શહેરના મોટા વ્યાપારી હતા. તેમના ઘરમાં પૈસા અને રુતબાનો દબદબો હતો. જ્યારે આરાધ્યાએ ઘરે દીપક વિશે વાત કરી, ત્યાં તો તોફાન આવી ગયું. તેના પિતાએ સ્પષ્ટ કહી દીધું કે આ સંબંધ ક્યારેય શક્ય નથી. તેણે દીપકની આર્થિક સ્થિતિનો મજાક ઉડાવ્યો. બીજી બાજુ દીપકના ઘરમાં પણ ડર હતો. તેમને લાગતું હતું કે અમીર ઘરની દીકરી તેમના સાદા ઘરમાં કેવી રીતે સમાઈ જશે. બંને તરફથી વિરોધ હતો, પરંતુ યુવાનીનો જોશ અને પ્રેમનો નશો એવો હોય છે કે દુનિયાની બધી દિવાલો નાની લાગવા લાગે છે. એક રાત્રે ભાવનાઓના વેગમાં બંનેએ મોટો નિર્ણય લીધો. તેઓ ભાગીને લગ્ન કરી લીધા. તેમને લાગ્યું કે એકવાર લગ્ન થઈ જશે તો બધું ઠીક થઈ જશે, પરંતુ એવું થયું નહીં. આરાધ્યાના પિતાએ તેને પોતાની મિલકતમાંથી બહાર કરી દીધી અને દીપકના પરિવારે પણ તેના માટે પોતાના દરવાજા બંધ કરી દીધા. હવે બંને દુનિયામાં એકલા હતા. જે શહેર ગઈકાલ સુધી પોતાનું લાગતું હતું, આજે અજાણું બની ગયું હતું. આરાધ્યાના પિતાએ પોતાના પ્રભાવથી દીપકની નોકરી પણ છીનવી લીધી હતી. ખિસ્સામાં થોડા હજાર રૂપિયા અને એકબીજાનો હાથ પકડીને બંને સુરત માટે નીકળી પડ્યા. ત્યાં ન કોઈ ઓળખાણ હતી, ન કોઈ સહારો. શરૂઆતના દિવસો ખૂબ કઠિન હતા. શહેરના બહારના વિસ્તારમાં તેમણે એક નાનું રૂમ ભાડે લીધું, જેમાં વરસાદે છતમાંથી પાણી ટપકતું અને દિવાલોમાં સીલન હતી. પરંતુ દીપકને વિશ્વાસ હતો. તે આરાધ્યાને કહેતો, તું જોશે, એક દિવસ આપણે આપણું મહેલ બનાવીશું. આ તો થોડા દિવસનો સંઘર્ષ છે. આરાધ્યા સ્મિત કરતી, પરંતુ હવે એ સ્મિતમાં પહેલાની ચમક નહોતી. દીપકે નોકરી શોધવા ઘણી દોડધામ કરી, પણ ક્યાંય વાત ન બની. અંતે પેટની આગ માટે તેણે પોતાની ડિગ્રી બાજુ પર મૂકી અને મજૂરી શરૂ કરી. તે રોજ સવારે લેબર ચોક પર જતો અને કામ શોધતો. ક્યારે બાંધકામ સાઇટ પર ઈંટો ઉઠાવતો તો ક્યારે સિમેન્ટ મિક્સ કરતો. જે માણસે ક્યારે કલમ સિવાય કશું ઉપાડ્યું ન હતું, તે હવે 50 કિલોની બોરી પીઠ પર ઉઠાવતો. તેના ખભા છિલાઈ ગયા, હાથ સખત થઈ ગયા, પરંતુ સાંજે જ્યારે તે દિહાડી લઈને ઘેર આવતો અને આરાધ્યા માટે ગજરો કે ફળ લાવતો, ત્યારે તેને થોડો સંતુષ્ટિ મળતી. આરાધ્યા પણ ઘર ચલાવવા માટે એક બુટીકમાં સહાયકનું કામ શરૂ કર્યું. સવારથી સાંજ સુધી કપડાં બતાવવાનું, વાળવાનું અને ગ્રાહકોની વાતો સાંભળવાનું. આ જીવન તે સપનાથી બહુ અલગ હતું જે તેમણે જોયું હતું, છતાં પ્રેમ તેમને જોડીને રાખતો હતો. 2 વર્ષ પછી તેમના જીવનમાં એક નાની પરી આવી, અન્વી. અન્વીના આવવાથી જાણે તેમના સુનસાન આંગણામાં ફરી ફૂલ ખીલ્યા. દીપક પોતાની બધી થાક ભૂલી જતો જ્યારે દીકરીને ગોદમાં લેતો. પરંતુ અન્વીના આવવાથી જવાબદારીઓ પણ વધી ગઈ. ખર્ચ વધ્યા, આવક એ જ રહી. ઘરમાં તણાવ રહેવા લાગ્યો. આરાધ્યા જે પહેલા બધું સહન કરતી, હવે પ્રશ્ન કરવા લાગી. તેને પોતાની જૂની આરામદાયક જિંદગી યાદ આવતી હતી. તે દીપકને તાના મારવા લાગી કે તેણે તેના પર વિશ્વાસ કરીને ભૂલ કરી. દીપક ચૂપચાપ સાંભળતો. તે રાતભર ઓવરટાઈમ કરતો અને એક ઢાબે વાસણ ધોવાનું કામ પણ પકડી લીધું. તેની એક જ ધૂન હતી: અન્વીને આ ગરીબી ન જોવી પડે.
એ જ સમયે આરાધ્યાના ઓફિસમાં એક નવો મેનેજર આવ્યો, વિક્રમ. અમીર, આકર્ષક અને મીઠી બોલી ધરાવતો. તે આરાધ્યાની તકલીફો સાંભળતો, સહાનુભૂતિ બતાવતો, કારમાં ઘેર છોડતો અને મોંઘી ભેટો આપતો. શરૂઆતમાં આરાધ્યા અચકાઈ, પરંતુ ધીમે ધીમે તેને વિક્રમનો સાથ ગમવા લાગ્યો. વિક્રમ તેને એ દુનિયા બતાવી રહ્યો હતો જે તેણે દીપક માટે છોડી હતી. દીપક આ બદલાવ અનુભવતો હતો. આરાધ્યા હવે ઘેર આવીને પણ ખુશ રહેતી નહોતી. તે ફોનમાં વ્યસ્ત રહેતી. દીપક વાત કરવાનો પ્રયત્ન કરતો તો તે ચીડાઈ જતી. ઝઘડા રોજના બની ગયા. દીપક અંદરથી તૂટી રહ્યો હતો, પરંતુ અન્વીનું મુખ જોઈને બધું સહન કરતો હતો. એક સાંજે દીપક કામથી ઘેર આવ્યો. ઘરમાં અજીબ શાંતિ હતી. અન્વી ખૂણે બેસી રડી રહી હતી. દીપકે ગભરાઈને પૂછ્યું, બેટા, શું થયું? માં ક્યાં છે? અન્વીએ એક કાગળ તેની તરફ વધાવ્યો. દીપકે કંપતા હાથોથી તે ચિઠ્ઠી વાંચી. તેમાં લખ્યું હતું કે આરાધ્યા હવે આ જીવન સહન નથી કરી શકતી. તેને એ જીવન જોઈએ છે જેની તે હકદાર છે, અને તે વિક્રમ સાથે જઈ રહી છે. અન્વીને દીપક સંભાળે અને તેને શોધવાનો પ્રયત્ન ન કરે. દીપકના પગ નીચે જમીન ખસી ગઈ. આરાધ્યા જઈ ચૂકી હતી એ માણસ સાથે જે તેને અમીર બનાવી શકે. દીપક રૂમમાં પાછો આવ્યો અને પોતાની દીકરીને છાતી સાથે ચોંટાડી રડી પડ્યો, પણ અવાજ કર્યા વગર. આખી રાત તે જાગતો રહ્યો, છત જોતો રહ્યો. ગુસ્સો, અપમાન અને દુઃખ બધું અંદર ભેગું થતું ગયું. સવાર આવી. દીપક પહેલાનો દીપક નહોતો. તેની આંખોમાં હવે સપના નહોતા, આગ હતી. તેણે આઈનામાં પોતાને જોયો અને કસમ ખાધી, આરાધ્યા, તું મને નબળો સમજીને ગઈ છે. હવે હું તને અને આ દુનિયાને બતાવીશ કે દીપક જ્યારે ફરી ઉગે છે ત્યારે તેની રોશની વધુ તેજ હોય છે. તેણે અન્વીને ચુંબન કર્યું અને કહ્યું, બેટા, આજથી હું તારો પિતા પણ છું અને મા પણ. આપણે રડીશું નહીં, આપણે લડીશું. આ અંત નહોતો. આ તો એક નવી અને કઠિન મુસાફરીની શરૂઆત હતી. વાર્તા આગળ વધે એ પહેલા એક નાની વિનંતી. તમે આ વાર્તા કયા તાલુકા, કયા જિલ્લા અને કયા ગામમાંથી જોઈ રહ્યા છો? કોમેન્ટમાં જરૂર લખજો. તમારું નામ અને તમારો વિસ્તાર વાંચીને અમને તમારી નજીકથી કહાની કહ્યાની લાગણી મળે છે. આરાધ્યા ગયા પછી દીપકની દુનિયા સંપૂર્ણ રીતે ઉજળી ગઈ હતી. પરંતુ એ ઉજાસ વિનાની દુનિયામાં પણ એક દીવો બળતો રહ્યો હતો, અને એ દીવો હતો તેની દીકરી અન્વી. દીપકે પોતાના આંસુ પૂછી નાખ્યા હતા. હવે તેની પાસે રડવાનો સમય નહોતો. તેના ખભા પર એક નાનકડી જિંદગીની જવાબદારી હતી. તેણે મનમાં પાક્કો નિર્ણય કરી લીધો હતો કે તે અન્વીને ક્યારેય પોતાની કમી અથવા તેની માની કમી અનુભવવા નહીં દે. દીપકની દિનચર્યા હવે મશીન જેવી બની ગઈ હતી. તે રોજ સવારે 4 વાગે ઉઠતો. ઘરના બધા કામ પોતે જ કરતો. કપડાં ધોતો, ખાવાનું બનાવતો અને પછી અન્વીને નહલાવી ધુલાવી તૈયાર કરતો. જ્યારે તે પોતાની નાની દીકરીના વાળમાં તેલ લગાવતો અથવા તેને પોતાના હાથથી ખવડાવતો, ત્યારે તેની આંખોમાં એક અજાણ્યો શકૂન ઝળહળી ઉઠતો. પછી તે અન્વીને પાડોશમાં રહેતી એક વૃદ્ધ મહિલાને ત્યાં મૂકીને કામ પર નીકળી જતો. તે મહિલાને પોતાની કમાણીમાંથી થોડા રૂપિયા આપતો, જેથી તે તેની દીકરીનું ધ્યાન રાખે. કન્સ્ટ્રક્શન સાઇટ પર દીપક હવે ફક્ત એક મજૂર નહોતો, પરંતુ તે ત્યાંનો સૌથી મહેનતી માણસ બની ગયો હતો. જ્યાં બીજા મજૂરો બપોરે બીડી પીતા અથવા આરામ કરતા, ત્યાં દીપક ત્યારે પણ કામમાં જ લાગેલો રહેતો. તે ભારે ભરકમ ઈંટો પોતાની પીઠ પર ઉઠાવતો અને સીડીઓ ચડતો. પસીનો તેની આંખોમાં વહી જતો. શરીર દુઃખથી તૂટી જતું, પણ તે ક્યારેય અટકતો નહોતો. તેના મગજમાં ફક્ત એક જ વિચાર ચાલતો, આજે જો 10 ઈંટ વધારે ઉઠાવીશ તો અન્વી માટે એક સારું રમકડું લઈ શકીશ. સમયનું ચક્ર ફરતું રહ્યું. દિવસ અઠવાડિયામાં બદલાયા અને અઠવાડિયા મહિનામાં. અન્વી હવે 5 વર્ષની થઈ ગઈ હતી. દીપકનું સપનું હતું કે તેની દીકરી એક સારી સ્કૂલમાં ભણે. જે દિવસે તેણે અન્વીના દાખલો એક ખાનગી સ્કૂલમાં કરાવ્યો, એ દિવસે તેને લાગ્યો કે તેણે આખી દુનિયા જીતી લીધી. ફી ભરવા માટે તેણે પોતાની રાતોની ઊંઘ પણ વેચી નાખી હતી. તે દિવસમાં સાઇટ પર કામ કરતો અને રાત્રે રેલવે સ્ટેશન પર માલ ઉતારવાનું કામ કરવા લાગ્યો. દીપકની હાલત હવે ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી.
આંખોની નીચે ઊંડા કાળા ઘેરા પડી ગયા હતા, ગાલો અંદર ધસી ગયા હતા અને હાથ એટલા સખત થઈ ગયા હતા કે પથ્થર પણ શરમાઈ જાય. પણ સાંજે જ્યારે અન્વી સ્કૂલથી આવીને પોતાની અંગ્રેજીની પુસ્તક વાંચીને સંભળાવતી ત્યારે દીપકની બધી થાક ઓગળી જતી. તે પોતાની તૂટી ફૂટી ચપ્પલો તરફ જોતો અને પછી પોતાની દીકરીના નવા જૂતા તરફ અને મનમાં જ હસી લેતો. મારી દીકરી રાણી બનશે, તે ઘણીવાર પોતાને કહેતો. પરંતુ કહેવાય છે ને, સમય પરીક્ષા લે છે. એક દિવસ સાઇટ પર કામ કરતી વખતે એક ભયંકર અકસ્માત થયો. વરસાદનું મોસમ હતું, મચાન ભીનું હતું. દીપકનો પગ લપસ્યો અને તે બીજા માળેથી નીચે પડી ગયો. તેના જમણા પગની હાડકી ખૂબ જ ભયંકર રીતે તૂટી ગઈ. સાથે કામ કરતા લોકોએ તેને તરત સરકારી હોસ્પિટલ પહોંચાડ્યો. ડૉક્ટરે સ્પષ્ટ કહી દીધું, પગની હાલત ખૂબ ખરાબ છે. ઓછામાં ઓછા 3 મહિના સુધી બેડ પરથી ઉઠવું નહીં. જો પગ પર જોર આપશો તો જીવનભર માટે અપંગ થઈ શકો. 3 મહિના. આ શબ્દ દીપકના કાનમાં બોમ્બ ફાટ્યા જેવો વાગ્યો. 3 મહિના કામ નહીં એટલે 3 મહિના કમાણી નહીં. ઘરનું ભાડું, અન્વીની સ્કૂલ ફી, દવાઓનો ખર્ચ અને 2 સમયનો રોટલો, આ બધું કેવી રીતે થશે? દીપકને તેના નાના રૂમમાં લાવીને સુવાડી દેવામાં આવ્યો. બહાર ભારે વરસાદ વરસી રહ્યો હતો. છતમાંથી પાણી ટપકતું હતું અને વાસણમાં ભેગું થતું હતું. ટપ ટપ ટપ. આ અવાજ દીપકના દિલ પર હથોડા જેમ વાગતો હતો. ઘરમાં ખાવાનું કંઈ જ નહોતું. ઘરમાં ખાવાનું કંઈ જ નહોતું. આરાધ્યા તેની બાજુમાં બેઠી હતી, ડરી ગયેલી. ધીમે અવાજે તેણે કહ્યું, પપ્પા, ભૂખ લાગી છે. દીપકનું કલેજું મોંમાં આવી ગયું. જે દીકરી માટે તે દિવસ રાત મરતો રહ્યો હતો, આજે તેણે એક સમયનું ખાવાનું પણ આપી શકતો ન હતો. એ રાતે દીપક પોતાની લાચારીએ ફાટી ફાટી રડ્યો. તેને લાગ્યું કે કદાચ હવે હાર માનવાનો સમય આવી ગયો છે. એટલામાં તેની નજર રૂમના ખૂણે પડેલી કેટલીક જૂની પુસ્તકો પર પડી જે તે સાઇટ પરથી રદ્દીમાંથી લાવ્યો હતો. એમાંથી એક પુસ્તકમાં લખેલું હતું, જો તમે બીજાઓ માટે મહેલ બનાવી શકો છો તો પોતાના માટે ઝૂંપડી કેમ નથી ઊભી કરી શકતા? આ એક જ વાક્ય દીપકના મગજમાં વીજળીની જેમ ચમકી ગયું. તે વિચારવા લાગ્યો, હું વર્ષોથી ઠેકેદારો માટે કામ કરું છું. મને ખબર છે કે પાયો કેવી રીતે ભરાય, દિવાલ કેવી રીતે ઊભી થાય અને છત કેવી રીતે ઢળે. તો હું ફક્ત મજૂર બનીને જ કેમ રહું? હું પોતે કામ કેમ નહીં લઈ શકું? આ વિચાર પાગલપંતી લાગતો હતો. જે માણસને પાસે ખાવાના પૈસા નથી એ ઠેકેદારી કેવી રીતે કરશે? પરંતુ દીપક પાસે ગુમાવવાનું હવે કંઈ નહોતું. જેમ જ તેનો પગ થોડો સાજો થયો, તે લાકડીના સહારે બહાર નીકળ્યો. તેણે સાથે કામ કરતા કેટલાક વિશ્વાસપાત્ર મજૂરો સાથે વાત કરી. તેણે તેમને કહ્યું, હાલ મારી પાસે આપવા માટે પૈસા નથી, પરંતુ વચન છે કે કામ પૂરું થતાં પાઈ ચૂકવી દઈશ. શું તમે મારો સાથ આપશો? દીપકની ઈમાનદારી અને મહેનતને બધા ઓળખતા હતા. 4 મજૂરો તેની સાથે ઊભા રહ્યા. દીપકે સૌપ્રથમ એક નાના ઘરનું રિપેરિંગ કામ પકડ્યું. તે પોતે ઊભો રહીને કામ કરાવતો. ક્વોલિટી સાથે ક્યારેય સમાધાન નહોતું કર્યું. જ્યાં બીજા ઠેકેદાર સિમેન્ટમાં વધુ રેત ભેળવતા, દીપકે ઈમાનદારીથી કામ કર્યું. ગ્રાહક તેનું કામ જોઈને દંગ રહી ગયો. તેણે દીપકને ઇનામ આપ્યું અને પોતાના 2 સગાને પણ દીપકનું નામ સૂચવ્યું. ધીરે ધીરે કામ વધતું ગયું. દીપકે પોતાની નાની ટીમનું નામ રાખ્યું અન્વી કન્સ્ટ્રક્શન. આ નામ તેની દીકરીના નામ પર હતું, જે તેની સાચી શક્તિ હતી. શહેરના મોટા ઠેકેદારો તેનો મજાક ઉડાવતા, કહેતા, અરે આ લંગડો શો ઇમારત બનાવશે? કાલ સુધી મજૂર હતો. દીપક ક્યારેય જવાબ નહોતો આપતો, માત્ર હસતો અને પોતાના કામમાં લાગેલો રહેતો. કિસ્મત હંમેશા હિંમતવાનનો સાથ આપે છે. એક દિવસ શહેરના એક મોટા સરકારી અધિકારીએ પોતાનું ખાનગી ફાર્મ હાઉસ બનાવવા ટેન્ડર બહાર પાડ્યું. મોટા મોટા ઠેકેદારોએ પોતાની બોલી ભરી. દીપકે પણ હિંમત કરીને પોતાની ફાઇલ મૂકી. જ્યારે અધિકારીએ દીપકને પૂછ્યું કે તમે આ કામ કેવી રીતે કરશો, ત્યારે દીપકે શાંતિથી કહ્યું, સર, બાકીના લોકો નફા માટે ઘર બનાવે છે, હું વિશ્વાસ માટે બનાવું છું.
હું દરેક ઈંટ એમ મૂકીશ જેમ મારા પોતાના ઘરમાં મૂકી હોત. તેની સાદગી અને આત્મવિશ્વાસે અધિકારીનું દિલ જીતી લીધું અને એ પ્રોજેક્ટ દીપકને મળ્યો. આ દીપકની જિંદગીનો મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. તેણે ફાર્મ હાઉસ બનાવવામાં પોતાની આખી જાન ઝોકી દીધી, દિવસ રાત એક કરી દીધા. જ્યારે કામ પૂરું થયું ત્યારે એ ઇમારત શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ. હવે દીપક પાસે કામની કમી નહોતી. એ જ સમયગાળામાં એક બીજું ચમત્કાર પણ થયું. જ્યારે દીપક મજૂરી કરતો હતો ત્યારે તેના એક સાથીએ જોર કરીને તેને એક નવી કંપનીના કેટલાક શેર ખરીદાવ્યા હતા. દીપકે થોડી બચત તેમાં મૂકી અને પછી ભૂલી ગયો હતો. એક દિવસ તેને ખબર પડી કે એ કંપનીનું વિલય એક બહુરાષ્ટ્રીય કંપની સાથે થઈ ગયું છે અને તેના એ થોડા હજાર રૂપિયા હવે લાખોમાં બદલાઈ ગયા છે. આ અચાનક આવેલા પૈસાએ દીપકને ઉડાન આપવાના પાંખ આપી દીધા. તેણે તરત શહેરના મધ્યમાં એક ઓફિસ શરૂ કરી, નવી મશીનો ખરીદી અને એન્જિનિયરોની ટીમ રાખી. જે દીપક ક્યારે સાયકલ માટે તરસતો હતો, આજે પોતાની કારમાં સાઇટ પર જતો હતો. પરંતુ તેના સ્વભાવમાં રત્તીભર પણ ફેરફાર નહોતો થયો. આજે પણ તે પોતાના મજૂરો સાથે જમીન પર બેસીને જમતો અને કહેતો, હું માલિક નથી, હું તમારો સાથી છું. અન્વી કન્સ્ટ્રક્શન હવે શહેરની જાણીતી કંપની બની ગઈ હતી. દીપકનું નામ અખબારોમાં આવવા લાગ્યું. લોકો તેની સફળતાનું ઉદાહરણ આપતા. અન્વી હવે 10 વર્ષની થઈ ગઈ હતી. તે પોતાના પિતાને આટલા સફળ જોઈને ખૂબ ખુશ હતી, પરંતુ તેને ખબર હતી કે આ સફળતાની પાછળ કેટલી અંધારી રાતો અને કેટલા ભૂખ્યા દિવસો છુપાયેલા છે. એક સાંજે દીપક પોતાની આલીશાન ઓફિસમાં બેઠો હતો. બહાર શહેરની ઝગમગતી લાઇટો દેખાતી હતી. ત્યારે અચાનક તેનો ફોન વાગ્યો. એ અજાણ્યો નંબર હતો. દીપકે ફોન ઉઠાવ્યો. બીજી બાજુ સન્નાટો હતો. દીપકે કહ્યું, હેલો. એટલામાં એક ઓળખીતી પણ ખૂબ જ નબળી અવાજ આવી. દીપક. આ અવાજ સાંભળતા જ દીપકના હાથમાંથી પેન પડી ગયો. 10 વર્ષ પછી એ અવાજ સંભળાયો હતો. એ આરાધ્યા હતી. એ જ આરાધ્યા જેણે દીપક અને તેની દીકરીને મરવા માટે છોડી દીધી હતી. દીપકનું દિલ જોરથી ધડક્યું, પણ એ ધડકનમાં હવે પ્રેમ ન હતો, માત્ર એક અજાણ્યો દુઃખ હતો. દીપક, તમે સાંભળો છો? આરાધ્યાનો અવાજ કંપતો હતો. મને ખબર છે મેં બહુ મોટો ગુન્હો કર્યો છે, પણ પ્લીઝ એકવાર મને મળો. હું બહુ મુશ્કેલીમાં છું. દીપક થોડા ક્ષણ શાંત રહ્યો. તેનું ભૂતકાળ તેના દરવાજે ઊભું હતું. એક તરફ એ સ્ત્રી હતી જેણે તેને તોડી નાખ્યો હતો અને બીજી બાજુ તેની મહેનત હતી જેણે તેને ફરી ઊભો કર્યો હતો. દીપકે ઊંડો શ્વાસ લીધો અને શાંત અવાજે કહ્યું, કાલે સવારે મારી ઓફિસ આવી જજો. ફોન કપાઈ ગયો. દીપક ખુરશીમાં પાછળ ઢળી ગયો. તેણે આંખો બંધ કરી લીધી. કાલનો દિવસ તેની જિંદગીનો એક વધુ મોટો દિવસ બનવાનો હતો. શું આરાધ્યાની વાપસી ફરીથી દીપક અને અન્વીની જિંદગી બદલી નાખશે? અથવા હવે દીપક એટલો મજબૂત બની ગયો છે કે કોઈ પણ તોફાન તેને હલાવી નહીં શકે? દીપક પોતાના આલીશાન કેબિનમાં બેઠો હતો. સામે કાચના દરવાજાની બહાર આરાધ્યા ઊભી હતી. 10 વર્ષ. આ સમય કંઈ ઓછો નહોતો. દીપકે ઇન્ટરકોમનું બટન દબાવ્યું અને રિસેપ્શનિસ્ટને કહ્યું, તેણે અંદર મોકલી દો. દરવાજો ખુલ્યો અને આરાધ્યા અંદર આવી. દીપક તેને જોઈને એક ક્ષણ માટે દંગ રહી ગયો. આ એ જ આરાધ્યા હતી જે ક્યારે ફેશન અને ચમકદમકની ઓળખ હતી, પરંતુ આજે તે એકદમ સાદી અને થાકેલી લાગતી હતી. તેના ચહેરા પર ઝુર્રીઓ સ્પષ્ટ દેખાતી હતી. આંખોની નીચે ઊંડા ખાડા પડી ગયા હતા. તેની સાડી જૂની હતી અને તેની ચાલમાં એ આત્મવિશ્વાસ ગાયબ હતો જે ક્યારે તેની ઓળખ હતો. દીપક પોતાની ખુરશી પરથી ઊભો ન થયો. તે બસ તેને જોતો રહ્યો. આરાધ્યાએ નજર ઉઠાવી અને દીપકને જોયો. સૂટ બૂટમાં બેઠેલો દીપક આજે કોઈ રાજા કરતાં ઓછો લાગતો ન હતો. બેસો. દીપકે સામે રાખેલી ખુરશી તરફ ઇશારો કર્યો. આરાધ્યા ધીમેથી ખુરશી પર બેસી ગઈ. થોડી ક્ષણો સુધી રૂમમાં સંપૂર્ણ સન્નાટો રહ્યો. માત્ર એસીની હળવી અવાજ સંભળાતી હતી. કેમ છો આરાધ્યા? દીપકે શાંત અવાજમાં પૂછ્યું. તેના અવાજમાં ન તો કોઈ કડવાશ હતી, ન તો કોઈ જૂનો પ્રેમ, ફક્ત એક અજાણ્યો અંતર હતો.
આરાધ્યાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે ભરાયેલા ગળે કહ્યું, હું બરબાદ થઈ ગઈ છું દીપક, સંપૂર્ણ રીતે બરબાદ. વિક્રમે મને ધોકો આપ્યો. તેનો બિઝનેસ જુગાર અને સટ્ટાબાજીમાં ડૂબી ગયો. જ્યારે પૈસા ખતમ થઈ ગયા ત્યારે તેણે મને ઘરથી બહાર કાઢી દીધી. છેલ્લા 2 વર્ષથી હું ઠોકર ખાઈ રહી છું. આજે જ્યારે અખબારમાં તમારો ફોટો જોયો તો લાગ્યું કે કદાચ જૂની ઓળખ કામ આવી જાય. દીપકે મેજ પર રાખેલો પાણીનો ગ્લાસ તેની તરફ સરકાવ્યો. આરાધ્યાએ એક શ્વાસમાં પાણી પી લીધું. થોડી ક્ષણ પછી તે ફરી બોલી, દીપક, મને માફ કરી દો. હું ખૂબ પછતાઈ રહી છું. તે સમયે હું નાસમજ હતી, પૈસાની ચમકમાં અંધ બની ગઈ હતી. મને લાગ્યું કે પૈસા જ બધું છે. પણ આજે સમજાયું છે કે પરિવાર અને વિશ્વાસથી મોટું કંઈ નથી હોતું. શું આપણે ફરીથી શરૂઆત નહીં કરી શકીએ? દીપકે ઊંડો શ્વાસ લીધો અને પોતાની ખુરશીમાં પાછળ ઢળી ગયો. તેણે શાંતિથી કહ્યું, આરાધ્યા, સમય નદીના પાણી જેવો હોય છે. જે એકવાર વહી ગયો તે પાછો નથી આવતો. જે દિવસે તમે મને અને અન્વીને એ તૂટેલા રૂમમાં છોડીને ગઈ એ જ દિવસે જૂનો દીપક મરી ગયો હતો. આજે તમારી સામે જે બેઠો છે એ એક પિતા છે અને એક વ્યાપારી છે. મારા દિલમાં હવે તમારા માટે નફરત નથી, પણ જગ્યા પણ નથી. આરાધ્યાએ સિસકતા અવાજે પૂછ્યું, અને અન્વી, મારી દીકરી, શું હું એને એકવાર મળી શકું? આ સાંભળતા જ દીપકની આંખોમાં એક ક્ષણ માટે કઠોરતા આવી ગઈ. તેણે મેજ પર હાથ મૂક્યો અને કહ્યું, ના, અન્વીને તો એ પણ ખબર નથી કે તેની માં જીવંત છે. તેના માટે તેની માં એ હતી જે તેને લોલી ગાઈને સુવડાવતી હતી, નહીં કે તેને ભૂખે રડતી મૂકી અને ભાગી ગઈ. હું મારી દીકરીની હસતી દુનિયામાં તમારા ભૂતકાળનું ઝેર ઘૂલવા નહીં દઉં. તમે જઈ શકો છો. આરાધ્યા સમજી ગઈ કે હવે કંઈ શક્ય નથી. તેણે પોતાના કર્મોનું ફળ મેળવી લીધું હતું. તે ઊભી થઈ એક છેલ્લી વાર દીપક તરફ જોયું અને માથું ઝુકાવી રૂમમાંથી બહાર નીકળી ગઈ. દીપકે તેને જતા જોઈ. તેને લાગ્યું કે જાણે તેના છાતી પરથી વર્ષો જૂનો ભાર ઉતરી ગયો હોય. આજે તેને પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે તે સંપૂર્ણ રીતે ભૂતકાળમાંથી બહાર આવી ગયો હતો. વર્ષો પસાર થતા ગયા. અન્વી હવે 20 વર્ષની થઈ ગઈ હતી. તે પોતાના પિતા જેવી જ હતી, મહેનતી, ઈમાનદાર અને નિર્ભય. તેણે સિવિલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું અને સત્તાવાર રીતે અન્વી કન્સ્ટ્રક્શનમાં જોડાઈ ગઈ. દીપક તેને કંપનીની બધી બારીકાઈઓ શીખવતો. તે ઘણીવાર કહેતો, બેટા, આપણે ફક્ત ઈંટ પથ્થર નથી જોડતા, આપણે લોકોના સપનાઓ જોડીએ છીએ. ક્યારે કોઈ મજૂરનો હક ન મારશો, કારણ કે તમારો પિતા પણ ક્યારે એ જ હતો. દીપક અને અન્વીએ મળીને આર્ય ફાઉન્ડેશન શરૂ કર્યું. આ સંસ્થાનો હેતુ હતો મજૂરોના બાળકોને મફત શિક્ષણ આપવાનો. દીપક ઘણીવારે બાળકો વચ્ચે જઈને કોપી કિતાબ વહેંચતો અને પોતાની કહાની સંભળાવતો. તે કહેતો, જો હું કરી શક્યો તો તમે પણ કરી શકો છો. એક સાંજે શહેરના સૌથી મોટા હોટલમાં બિઝનેસ આઇકન ઓફ ધ યર એવોર્ડ સમારોહ હતો. આખું હોલ શહેરના નામી ગિરામી લોકોથી ભરેલો હતો. એન્કરે મંચ પરથી નામ પોકાર્યું, આ વર્ષનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ જાય છે શૂન્યથી શિખર સુધી પહોંચનાર વ્યક્તિને, મિસ્ટર દીપક અને તેમની દીકરી અન્વીને. તાળીઓની ગડગડાહટથી આખું હોલ ગુંજી ઉઠ્યું. દીપક અને અન્વી મંચ પર ચડ્યા. દીપકે માઇક હાથમાં લીધો. તેની આંખો ભીની થઈ ગઈ હતી. તે બોલ્યો, દુનિયામાં 2 પ્રકારના લોકો હોય છે. એક એ જે પરિસ્થિતિ સામે ઘૂંટણ ટેકાવી દે છે, અને બીજા એ જે પરિસ્થિતિને પોતાના પ્રમાણે વાળી દે છે. એક સમય એવો હતો જ્યારે મારી પાસે મારી દીકરીને ખવડાવવા માટે રોટલી પણ ન હતી. પગ તૂટી ગયો હતો, ખિસ્સા ખાલી હતા અને દિલ તૂટેલું હતું. લોકો કહેતા હું ખતમ થઈ ગયો છું. પણ મેં શીખ્યું, જ્યાં સુધી તમે પોતે હાર નથી માનતા, દુનિયાની કોઈ તાકાત તમને હરાવી નથી શકતી. પછી દીપકે માઇક અન્વીને આપ્યો. અન્વીએ પોતાના ખભા પર માથું રાખીને કહ્યું, મારા પિતા મારા હીરો છે. તેમણે મને શીખવ્યું કે મહેલમાં રહેતા લોકો જ અમીર નથી, પરંતુ જેમનું દિલ મોટું હોય એ જ સાચા અમીર હોય છે. માં મને છોડીને ગઈ હતી, પણ પપ્પાએ ક્યારેય મને તેની કમી અનુભવવા નથી દીધી. આજે હું જે કંઈ છું એ બધું એમના કારણે છું. હોલમાં બેઠેલા દરેક માણસની આંખો ભીની થઈ ગઈ હતી. બધા ઊભા રહીને તાળીઓ વગાડતા રહ્યા. રાત્રે ઘરે પાછા આવી દીપક છત પર ગયો. એ જ છત જ્યાંથી આખું શહેર દેખાતું હતું.
ઠંડી હવા વહેતી હતી અને નીચે શહેરની લાઇટો તારા જેવી ઝળહળી રહી હતી. અન્વી તેના માટે કોફી લઈને આવી. પપ્પા શું વિચારી રહ્યા છો? અન્વીએ પૂછ્યું. દીપકે કોફીનો ઘૂંટ લીધો અને આકાશ તરફ જોયું. કંઈ નહીં બેટા, ફક્ત જિંદગીનો હિસાબ લગાવી રહ્યો છું. જે ગયું તેનું દુઃખ નથી અને જે છે એના પર ગર્વ છે. અન્વીએ સ્મિત સાથે દીપકનો હાથ પકડી લીધો. દીપકે દૂર ટીમટીમાતા તારાઓ તરફ જોયું. તેને લાગ્યું કે તેની જિંદગીનું ચક્ર હવે પૂર્ણ થયું છે. એ મજૂર જે ક્યારે નંગા પગે તપતી ધૂપમાં ચાલતો હતો, આજે હજારો લોકો માટે છાંયડો બની ગયો હતો. તેણે સાબિત કરી દીધું હતું કે કિસ્મત હાથની રેખાઓમાં નહીં પરંતુ કપાળના પસીનામાં હોય છે. એ રાતે દીપક ખૂબ શાંતિથી સૂતો. એવી ઊંઘ જેમાં ન તો કોઈ ડર હતો ન તો કોઈ ચિંતા, ફક્ત જીતની શાંતિ હતી. સમય કેટલો પણ ખરાબ હોય, મહેનત અને ઈમાનદારીનો રસ્તો ક્યારેય ન છોડશો. યાદ રાખજો કે કાદવમાં જ કમળ ખીલતું છે અને આગમાં તપીને સોનું કુંદન બને છે. જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યું હોય અને તમારી આંખોમાં થોડી ભીની લાગણી લાવી હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો. આવી જ પ્રેરણાદાયક અને દિલને અડકતી વાર્તાઓ માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. અમે ફરી મળીશું એક નવી વાર્તા અને નવા જજ્બા સાથે.